અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં હોય ત્યારે અત્યારે જે રીતે પ્રી મોન્સૂન કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે। અમદાવાદમાં અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। સ્થાનિકોને વાહન ચાલકોને જે રીતે અહીંયા આ તકલીફનો સામનો કરવો પડે છે। ચાંદખેડામાં આવેલા રાજેશ્વરી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને ડ્રેનેજ લાઇન બ્લોક હોવાથી પાણી ભરાતા જે લોકો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે આ દર વર્ષેની સમસ્યા છે અને વરસાદ બંધ થયાના 18 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। અમદાવાદમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદમાં હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો કે ચાંદખેડા ડી કેબિન ખાતે આવેલી રાજેશ્વરી સોસાયટી અંદર પણ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આગળથી ડ્રેનેજની લાઇન જે છે તે બ્લોક કરી દેવામાં આવી છે, જેના કારણે અહીંયાના પાણી જે છે એ પાણી ઉતરતા ઓછામાં ઓછા 3 થી 4 દિવસ જેટલો સમય લાગી જતો હોય છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની અંદર પ્રી મોન્સૂનની કામગીરી જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવતો હોય છે, પરંતુ એ ચોમાસાના પહેલા જ વરસાદની અંદર આ દાવો છે જે એ પોકાળ સાબિત થતો હોય છે। ગત મુજબ જે બે કલાક વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખાસ કરીને અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે કહેવાય નિકોલ નરોડા વિસ્તારની મોટી માત્રામાં પાણી જે છે ભરાયા હતા। સાથે સાથે અનેક વિસ્તારો એવા છે કે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। અનેક અંડરપાસમાં પણ હજુ પાણી છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તે કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સામાન્ય વરસાદ અને કમોસમી વરસાદમાં પણ જો અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે થતું હોય તો જ્યારે ચોમાસાની શરૂઆત થશે તો અમદાવાદ શહેરની હાલત કેવા પ્રકારની થશે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદની અંદર પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું। દેવાંગ દાણીએ કહ્યું હતું કે 67,000થી વધુ કેચપીટની સફાઈ પૂર્ણતાના આરે છે। આગામી 10 દિવસમાં બાકી તમામ કેચપીટોની સફાઈ પૂર્ણ થશે। તળાવમાં સફાઈ અને પાણી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે। ઓઢવ નિકોલમાં ખારીકટ કેનાલમાં જે કામ છે પૂર્ણતાના આરે છે। ખારીકટ કેનાલનું કામ 20મી સુધીમાં પૂર્ણ થશે। મનપાનો કંટ્રોલ રૂમ શરૂ થઈ ગયો છે। અંડરબ્રિજમાં પાણી ભરાય તો ઓટોમેટિક બંધ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મહાનગરની અંદર આવેલી જે 67,000 કરતાં વધારે જે કેચપીટો આવેલી છે, સ્ટ્રોમ વોટર લાઇનનું વહન કરે છે 980 કિલોમીટર જેટલી, આ લાઇનોની સફાઈ પૂર્ણતાના આરે છે। અમદાવાદ પૂર્વની વિસ્તારની વર્ષો જૂની જે સમસ્યા હતી ઓઢવ, નિકોલ, ગોપાલ ચોક, ત્યાં આગળ હાલ ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું છે, એ પણ પૂર્ણતાને આરે છે। વેસ્ટર્ન ટ્રંક લાઇન વૈષ્ણવદેવીથી શરૂ કરી ભાડજ, ગુમા, બોપલ, આપણે વાત કરીએ કે હેબતપુર, આ જે તમામ વિસ્તાર ફતેવાડી વિસ્તારમાં થઈ સાબરમતી નદીની અંદર વેસ્ટર્ન ટ્રંક લાઇનનું ટ્રીટ કરેલું પાણી એ નદીની અંદર છોડવામાં આવશે। ચંડોરાનું ડિમોલેશન હાલમાં કરવામાં આવ્યું છે, ત્યાંથી તમામ ઝૂંપડા એ દૂર કરવામાં આવ્યા છે। પરિણામે ખોખરા, મણિનગર, તદુપરાંત આપણે વાત કરીએ કે વિરાટનગર, આ બાજુથી જે પાણી આવતું છે એ ખોખરા તળાવની અંદર જાય, ત્યાંની જે આપણે ચંડોરા તળાવની અંદર જાય અને એ લાઈનને પણ ક્લીનઅપ કરવામાં આવે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન ચોમાસાનું પાણી આ તળાવોની અંદર જાય એ માટેની જરૂરી ચર્ચા કરવામાં આવી છે।